નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સરકાર અને એપીએમસી માર્કેટની આંતરિક વિવાદ વચ્ચે જગતનો તાત ખેડૂતો મુકાઈ રહ્યા છે મુશ્કેલીમાં। એપીએમસી માર્કેટના ચેરમેનની પણ ચૂપકીદી। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સૌથી વધુ મગફળીનું વાવેતર એ ડીસા તાલુકામાં થયું હતું, જેને લઈ કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ડીસા માર્કેટયાર્ડ ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરાયા હતા, પરંતુ માર્કેટયાર્ડ ખરીદી કેન્દ્રોના શેષના મુદ્દે વિવાદ સર્જાતા છેલ્લા 4 દિવસથી ડીસા માર્કેટયાર્ડમાં 9 કેન્દ્રો બંધ પડ્યા છે, જેના કારણે ખેડૂતો છેલ્લા 5 દિવસથી મગફળીના પાકને લઈ અને ચિંતામાં મુકાયા છે। બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ સારા પાકની આશાએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું। ખાસ કરી ડીસા તાલુકામાં આ વખતે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું, જેને લઈ રાજ્ય સરકાર દ્વારા એપીઓના માધ્યમથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરી હતી। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી માટે 9 કેન્દ્રો શરૂ કરાયા હતા, જેમાં ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પોતાની મગફળીને લઈ સરકારને ટેકાના ભાવે આપવા માટે પહોંચ્યા હતા। જે શરૂઆતના દિવસોમાં તો ખરીદી સારી રીતે ચાલી રહી હતી, પરંતુ જે પ્રમાણે છેલ્લા 5 દિવસથી ડીસા એપીએમસી માર્કેટયાર્ડ અને ખરીદી કેન્દ્રના સંચાલકો વચ્ચે જે શેષ મામલે વિવાદ ચાલી રહ્યો છે, તેને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કારણ કે છેલ્લા 5 દિવસથી માર્કેટયાર્ડ દ્વારા જે ખરીદ કેન્દ્ર પર શેષની માંગણી કરવામાં આવી છે, તેને લઈ તમામ 9 ખરીદ કેન્દ્રો હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે માર્કેટયાર્ડમાં આવેલા અનેક ખેડૂતો પોતાના મગફળીના પાકને લઈ અટવાયા છે। 5 દિવસથી કેન્દ્રો બંધ હોવાને કારણે એક પણ ખેડૂત જેમને ખરીદી માટે મેસેજ પહોંચી ગયો છે, તે તમામ ખેડૂતો હાલ ટ્રેક્ટર અને અન્ય સાધનો વડે માલ લઈ માર્કેટયાર્ડમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે 5 દિવસથી જે ખરીદી બંધ થઈ છે, તેના કારણે ભાડેથી લાવેલા વાહનોના ભાડા ખેડૂતો પર ચડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે મગફળીની, તેનું પેમેન્ટ ન થતા અત્યારે ખેડૂતોના તમામ કામકાજ અટવાઈ ગયા છે। ત્યારે માર્કેટયાર્ડ ખરીદી કેન્દ્રના સંચાલકો તાત્કાલિક ધોરણે જે શેષનો વિવાદ ચાલી રહ્યો છે, તેનો અંત લાવે અને તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે। જ્યારે એપીએમસી માર્કેટના ચેરમેન ગોવાભાઈ દેસાઈ ખુદ ખેડૂત હોવા છતાં અગાઉ કોંગ્રેસમાં હતા, ત્યારે ખેડૂતો દુઃખી થાય છે તેવા બુમરાણ કરતા હતા। હવે ત્યારે ભાજપમાં આવી એપીએમસીના ચેરમેન બન્યા છે, ત્યારે એપીએમસી માર્કેટમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, પરંતુ કોઈ જવાબ આપવા તૈયાર નથી। ખુદ ભારતીય કિસાન સંઘના આગેવાનો ફોન પણ ચેરમેન ગોવાભાઈ દેસાઈ ઉપાડતા નથી, અને જેને લઈ પણ હવે એપીએમસી માર્કેટના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સામે પણ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવી હતી, ત્યારે ડીસાના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહી ફોટા સેશન્સ કરાવ્યું હતું, પરંતુ હવે જ્યારે એપીએમસી માર્કેટ અને સરકાર વચ્ચે વિવાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, ત્યારે ધારાસભ્ય પણ ખેડૂતોના હિતમાં કોઈ જ વ્યવસ્થા ઊભી કરવા માટે આગળ આવતા નથી, જેને લઈને પણ ખેડૂતોમાં આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ જાટ વાલાજી દીપાજી, ગામ લક્ષ્મીપુરા। મારું 3/10 નોંધણી થયેલી છે 11 વાગે, અને હજી સુધી કોઈ મેસેજ આવ્યો નથી, અને અમે વારંવાર ધક્કા ખાઈએ છીએ, માર્કેટના મેસેજ નથી આવતા કે શું પ્રોબ્લેમ છે। પછી જાણવા મળ્યું કે માર્કેટ અને સંઘને કે શેષમાં કોઈ આનાકાની છે, એટલે શેષના કારણે કોઈ ગ્રાહકોને મેસેજ છોડતા નથી, અને છેલ્લા 4-5 દિવસથી બંધ છે, કોઈ ખેડૂતોનો કોઈ માલ લેતા નથી। રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખેડૂતો પાસેથી ખરીદી કરવાનું શરૂ કરેલ છે, જે અંતર્ગત બજાર સમિતિ ડીસાના તાલુકા વિસ્તારમાં પણ સરકારશ્રીએ નોમિનેટ કરેલી એજન્સી મારફત સબ એજન્સીઓની નિમણૂક કરી અને ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરેલ છે। બજાર સમિતિની અંદર અત્યારે રવિ સિઝનમાં મગફળીની આવકો વધુ હોય અને જગ્યાનો અભાવ હોય, જે બાબતે અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે કે ભાઈ અન્યત્ર આ ખરીદી શરૂ કરવી। બજાર સમિતિ એ એક સ્વાયત્ત સંસ્થા છે, જેની આવક એ માર્કેટ ફી મુખ્ય સ્ત્રોત છે, અને માર્કેટ ફીના માધ્યમથી આ બજાર સમિતિનું સંપૂર્ણ સંચાલન થતું હોય છે। જો માર્કેટ ફીની આવક બંધ થઈ જાય તો બજાર સમિતિનું સંચાલન કરવું, વહીવટી કામગીરી કરવી એ અતિ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત કરે તેવી બાબત છે। સરકારશ્રીને આ બાબતે અમે બજાર સમિતિને માર્કેટ ફી ચૂકવવા માટે રાજ્યની 224 એપીએમસીઓએ સરકારશ્રીને ઈમેલ દ્વારા અને લેટર દ્વારા સરકારશ્રીને પણ જાણ કરેલી છે। સરકારશ્રીએ આ સંબંધે એક ગાઈડલાઇન પણ બહાર પાડી છે, જેના મુદ્દા નંબર 11થી એ વાત સ્પષ્ટ કરેલ છે કે જે એપીએમસીમાં આવકની જગ્યાનો અભાવ હોય અથવા જગ્યા સકડામણ હોય તો અન્ય જગ્યાએ પણ એ લોકો કરી શકે છે, જે અંતર્ગત અમે એજન્સીઓને પણ જણાવી દીધું છે કે ભાઈ બજાર સમિતિમાં હાલ રવિ
રવિ સિઝનની આવક છે અને વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય, અન્યત્ર આ ખરીદીનું કામકાજ શરૂ કરવું. તે સિવાય બજાર સમિતિએ પોતે કોઈ પણ જાતની ખરીદી અટકાવેલ નથી કે કોઈ ખેડૂતોની નોંધણી પણ અટકાવેલ નથી કે એમના મેસેજ પણ અટકાવેલ નથી કે એજન્સીઓને પણ એવી કોઈ સૂચના અમે આપી નથી કે ભાઈ તમારે કામગીરી બંધ કરવી. ફક્ત અમે તો અમારી જે પ્રિમાઇસીસનો ઉપયોગ થાય છે એની વહીવટી કામગીરી, એની એક કામગીરી બાબતે એમની સાથે ચર્ચા વિચારણા કરી હતી. એ અનુસંધાને એમને અમે વાત કરી હતી. એના સિવાયની અત્યારેથી કોઈ જાતની ચર્ચાઓ પણ કરવામાં આવેલ નથી કે આ બાબતે કોઈ બીજો કોઈ પ્રશ્ન ઉપસ્થિત અમારા લેવલથી, બજાર સમિતિના લેવલથી ઉપસ્થિત થયો નથી. એટલે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ અન્યત્ર સ્થળે આ ખરીદી શરૂ કરવા માટે અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને અને કલેક્ટર સાહેબને અને નિયામક સાહેબને લેખિત પત્રથી જણાવી દીધેલ છે. ખેડૂતો અને મંડળીના લોકોનું કહેવું એવું છે કે ભાઈ એપીએમસી અને સરકારના જે શેષનો વિવાદ ચાલે છે એના કારણે જ કે આ બધી મંડળીઓ બંધ થઈ છે. સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એમાં સ્પષ્ટ 13 નંબરના મુદ્દામાં લખેલું છે કે ખેતી નિયામકશ્રીએ જણાવ્યું હતું કે માર્કેટ ફીમાંથી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ મુક્તિ આપવા છે. જ્યારે માનનીય કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું કે બજાર સમિતિની પ્રિમાઇસીસનો આ ઉપયોગ થતો હોય, આ બાબતે સહકાર વિભાગ દ્વારા વળતર યોજના સંબંધી એક ફોર્મ્યુલા નક્કી કરીને સરકારમાં મંજૂરી અર્થે મૂકવાની હોય છે. જે વિષય નિયામકશ્રીની કચેરીને લગતો હોય છે અને સરકાર દ્વારા મૂકશે. અત્યારે જે માર્કેટ ફી લેવામાં આવે છે, ધારો કે કોઈની પાસે તમે માર્કેટ ફીની માગણી જે કરી હોય કે અમારી બજાર સમિતિને જે પેટા નિયમ મુજબ માર્કેટ ફી લેવા પાત્ર હોય છે, તે માર્કેટ ફી અમોએ ડિપોઝિટ તરીકે સ્વીકારવાની વાત કરી છે કે સરકારશ્રી પરત આપશે તો અમે તમને પરત ચૂકવી દઈશું. મુક્તિ આપવાની સત્તા રાજ્ય સરકારને છે. બજાર ધારાની કલમ 28 ક મુજબ એ રાજ્ય સરકારને સંપૂર્ણ અને આંશિક સત્તાઓ કાયદાથી મળેલી છે, જેમાં અમારો કોઈ હસ્તક્ષેપ નથી. મારું નામ વાઘેલા સરવણસિંહ માનસિંહ, ગામ રામસણ. ડીસા એપીએમસીની અંદર સંસ્થા દ્વારા ખરીદી આપેલી છે ટેકાના ભાવે મગફળીની. મગફળી છેલ્લા 5 દિવસથી ખરીદવાનું બંધ છે. એક ડીસા એપીએમસીની અંદર જ ખરીદી બંધ છે, બાકી ગુજરાતમાં બધે ચાલુ છે. સરકારનો પ્રશ્ન અને એપીએમસીનો શેષનો પ્રશ્ન છે, ખેડૂતોનો પ્રશ્ન નથી. ખેડૂતોને કેમ હેરાન કરો છો? ખેડૂતોને તત્વરિત ચાલુ કરો મગફળી ખરીદવાની અને મેસેજ છોડો. છેલ્લા 4-5 દિવસથી મેસેજ છોડતા નહીં. ખેડૂતો અહીંથી ટોલા લઈને પરત જાય છે અને અમુક ટોલા ભરેલા પડ્યા છે લાયલા. એક બાજુ વાવેતરનો સમય છે અને ખેડૂતો હેરાન થાય છે. મગફળી સૂકમાં જાય છે, પડી રહે તો મગફળી સૂકમાં જાય છે. તો નુકસાન કોણ આપશે? શેષનો પ્રશ્ન સરકારનો અને એપીએમસીનો છે, ખેડૂતોનો નથી.